ભાગ 2 બનાવી રહ્યો છું। રૂમ નંબર 2 માં અત્યારે જોઈ શકો છો 7ના પિલોરે હરાજી પહોંચી ગઈ છે મગફળીની હરાજી। અને જેમ કે સવારે મિત્રો વાત કરી હતી મગફળીની કે અંદાજિત 4-5 હજાર ગુણીની આવક છે। વરસાદના લીધે મિત્રો થોડીક ઓછી આવક જોવા મળી રહી છે અને હરાજી ચાલુ થઈ ગઈ છે। અત્યારે 7ના પિલોરમાં કમ્પ્લીટ થઈ 8ના પિલોરમાં આવી ગઈ છે, જોઈ શકો છો। તો ચાલો મિત્રો આપણે અત્યારે જે બિયારણ ક્વોલિટી જે સરસ સૂકા માલ છે તેના ભાવ જાણવાના છીએ કે તેના ભાવ કેવા રહેલા છે। જેમ કે સુપર સૂકો 39 નંબર અત્યારે મોસ્ટ ઓફ મગફળીના વકલો જોવા મળી રહ્યા છે। તો 39ના ભાવ જાણીએ સુપર સૂકીના કેવા ભાવ રહે છે। ત્યાર પછી મિત્રો 24 નંબરના કેવા ભાવ રહે છે સુપર ક્વોલિટીના। આપણે સવારે મેં તમને એવરેજ ભાવ બતાવ્યો હતો, જેમ કે હવાવાળી મગફળી છે તેના મિત્રો 800-900 રૂપિયા રહેલા છે। આપણે સરેરાશ બજાર ગણી શકીએ 1000 રૂપિયાથી 1100 રૂપિયાનું સરેરાશ બજાર છે। આ મિત્રો જે સરેરાશ સારા માલ એવરેજ માલ જે બધાય છે તેનું 1000થી 1100 રૂપિયાનું સરેરાશ બજાર છે। અને હવે મિત્રો આપણે સારા માલ અને સૂકા માલના વકલના ભાવ જાણી લઈએ। 1181 ભાવ થયો છે। 39 નંબર મગફળી છે, નવી મગફળી છે, સુપર સૂકી મગફળી છે। 1181 ભાવ થયો છે। સુપર બોલ્ટ દાણા સાથે મગફળી છે, તમે જોઈ શકો છો મિત્રો। 1181 ભાવ થયો છે। આના તમે દાણા બતાવી દો તમને। 1181 તમે દાણા જોઈ શકો, દાણા ક્વોલિટી સુપર નવી મગફળી 1181 હાલ જોઈ શકો છો। બજાર સૂકા માલમાં 1100થી, જેમ કે ગઈકાલે 1206 રૂપિયાનું હતું એ પ્રમાણે જ બજાર જોવા મળી રહ્યું છે। મેં તમને આગળ વકલનો ભાવ બતાવ્યો 1181 ભાવ બોલ્યો હતો। બારસો ને 11 ભાવ તો જે જૂની મગફળી છે, G20 મગફળી છે સુપર વજનમાં। જેમ કે સવારે ભાવ જોયા હતા 1241, એક વકલ 1251માં 2 વકલ ગયા હતા। અત્યારે જોઈ શકો છો આ થોડી ક્વોલિટી મીડિયમ છે, સુપર વજનમાં છે।